નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિક સ્ટડી એકેડમીમાં। મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ધીસ અને ધેટનો ઉપયોગ સમજીશું। યુનિક સ્ટડી એકેડમીમાં આપણે સિરીઝ વાઇઝ અંગ્રેજી ગ્રામર તેમજ બીજા બધા પણ વિષયો આવરી લઈશું, પણ આજે શરૂઆત કરીએ છીએ પ્રથમ વિડીયોથી। તો આજે બેઝિકથી શરૂઆત કરીએ। તો બેઝિકમાં છે સૌથી પહેલા ધીસ અને ધેટનો ઉપયોગ। તો ચાલો સમય બગાડ્યા વગર આપણે આગળ વધીએ। મિત્રો, ધીસ એટલે આ। ધીસ ક્યારે વપરાય? કોઈ એક વસ્તુ નજીક હોય અને એ બતાવી હોય ત્યારે તમે ધીસનો ઉપયોગ કરો છો, એટલે કે નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ વપરાય છે। એ રીતે તમે કોઈ તમારાથી દૂર વસ્તુ હોય તો કઈ રીતે બોલો છો? પેલું ટેબલ છે, પેલું ખુરશી છે, પેલી ખુરશી છે, તો એ માટે તમે ધેટનો ઉપયોગ કરો છો। ધેટ એટલે દૂરની એક વસ્તુ બતાવવા માટે ધેટ વપરાય છે। હવે ધીસ અને ધેટ બંને સાથે શું વપરાય? તો ઈજ વપરાય। એક વચનમાં શું વપરાય? ઈજ વપરાય છે। ધીસ ઇઝ, ધીસ ઇઝ એટલે આ છે, ધેટ ઇઝ એટલે પેલું છે। મિત્રો, આ વસ્તુ આપણે ચલો એક ઉદાહરણથી સમજીએ। ધીસ એટલે નજીકની વસ્તુ બતાવવા માટે વપરાય છે એક વસ્તુ, ધેટ એ દૂરની વસ્તુ પણ એક વસ્તુ, એટલે એક વચનમાં અહીંયા ચેર આગળ શું આવ્યું? એનો મતલબ જ એક વસ્તુ થાય છે। જ્યાં આર્ટિકલ એ અથવા તો એન લાગે કે સમજી લેવું કોઈ એક વસ્તુ વિશે વાત થાય છે, તો ત્યાં એક એન લાગશે। જો અહીંયા પણ છે ધેટ ઇઝ અ કાઉ, ધેટ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ ચેર, મતલબ એક જ ખુરશી છે, એટલા માટે આપણે આ રીતે લખ્યું છે। હવે આપણે આગળ વધીએ। હવે સમજીશું ધીસ અને ધેટ નું બહુવચન। એટલે કે તમે સમજો કે કોઈ વસ્તુ એક છે પણ એ એકથી વધારે હોય, ધારો કે ખુરશીઓ, એક કરતા વધારે ખુરશીઓ, તો શું કહેશું? તો જો ધીસ ઇઝ, આનું બહુવચન શું થાય? આ એક વચનમાં છે, હવે એનું બહુવચન થશે ધીસ આર। શું થશે? ધીસ ઇઝની જગ્યાએ શું આવશે? આર, ધીસ આર। બંનેનો અર્થ એક જ થાય છે, આ છે। અહીંયા પણ બોલાશે આ છે, પણ આ બહુવચનમાં વપરાય, આ ધીસ ઇઝ એક વચનમાં વપરાય। એ રીતે ધેટ ઇઝ, ધેટ ઇઝ એનો પણ મતલબ થાય છે, સોરી, પેલું છે। આનું બહુવચન થશે ધોઝ આર। શું થાય? ધોઝ આર। એનો પણ મતલબ એવો જ થાય, પેલું, પેલી, પેલા, જે લખવું એ લખી છે, પેલું છે, બરાબર। એક વચનમાં શું કહેવાય? ધીસ ઇઝ, આ છે, બહુવચનમાં કહેવાય ધીસ આર, ઇઝ નહીં, ધીસ આર। આ છે, ધેટ ઇઝ પેલું છે, ધેટ નું બહુવચન શું થાય? ધોઝ। ઇઝ ના બદલે શું આવે? ધોઝ સાથે શું આવશે? આર। આ ભૂલ ના કરતા, ધોઝ ઇઝ ના લખાય, ધીસ આર ના લખાય, બરોબર? આ કન્ફ્યુઝન ના થાય એટલા માટે સ્પષ્ટ કરું છું। તો આ રીતે વાક્ય બનશે। હવે આપણે થોડાક વાક્યનું ટ્રાન્સલેશન કરીએ અને બહુવચન પણ કરીએ, જેથી તમને સ્પષ્ટ એકદમ સમજી શકાય। ચલો, આપણે પ્રથમ વાક્ય શું લખ્યું હતું? આ ખુરશી છે। શું લખ્યું હતું? નંબર 1, આ ખુરશી છે। આનું બહુવચન શું? એક વચનમાં શું કર્યું હતું અંગ્રેજીમાં? ધીસ ઇઝ અ ચેર। બરાબર છે। હવે આનું બહુવચન લખીએ, બીજું વાક્ય,
આ ખુરશીઓ છે, શું લખ્યું છે? આ ખુરશીઓ છે. તો આનું બહુવચન શું થશે? ધીસ ના બદલે શું થશે? ધીસ ઇઝ ના બદલે આર. અહીંયા શું થાય? ઈ નીકળી જશે કારણ કે બહુવચનો. ચેર ના બદલે શું થઈ જશે? ચેર્સ. ખુરશીઓ, અહીંયા આર ની પાસે એસ લાગી જશે. એ બહુવચનના નિયમ આપણે પાછળથી શીખીશું. હાલ ખાલી સમજવા માટે તમને સમજાવું છું. હવે બીજું વાક્ય લખીએ. બહુવચનમાં લખીએ. પેલી એક વચનમાં શું લખ્યું? પેલી ગાય છે. મેં તમને આગળ પણ શીખવાડ્યું. That is a cow. હવે આનું બહુવચન શું થશે? ગુજરાતીમાં થાય પેલી ગાયો છે. અહીંયા શું થશે? ધેટ ના બદલે ધોઝ. THO. ધોઝ આર cows. આ રીતે લખાશે, ધોઝ આર cows. તો આ થયું ધીસ અને ધેટ નો ઉપયોગ. તો તમે પણ એકદમ શાંતિથી શીખજો, સમજજો, ચોક્કસથી તમને આવડી જશે. આ રીતે એકદમ સિમ્પલી શીખવાનું. તો આ વાક્ય કઈ અઘરા નથી. ઓકે, હવે આગળ નવું કંઈક શીખીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.